નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ. બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. ₹3.50 લાખ કિંમતનો 674 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઓફિસર શ્રી TH પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી KK ચૌધરી તથા ES પટેલ દ્વારા 18 જૂન 2025ના રોજ પ્લોટ નંબર 238 JIDC સંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘીના જુદા જુદા 2 નમૂનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નમૂનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘી 674 કિલોગ્રામ જથ્થો, જેની કિંમત આશરે ₹3,50,480નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સદર પેઢી ઘુમ્મર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલુમ પડે છે. ફૂડ એન્ડ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઓફિસરશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સરફરાઝ મેમણ, ધાનેરા.